નમસ્કાર મિત્રો, દિગ્વિજય બ્લોગ ફેસબુક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કાઢવણ અને વડોદરાને જોડતો જે રસ્તો છે ત્યાં આવેલું છે એક મંદિર કે જે બાબાદેવના મંદિર તરીકે ઓળખાય છે। મિત્રો તો હું તમને આજના વિડીયોમાં મામાદેવના દર્શન કરાવીશ। મામાદેવના દર્શન કરવા માટે વિડીયોમાં બન્યા રહો। તો દર્શક મિત્રો, તમે જે રસ્તો દેખી રહ્યા છો તે રસ્તો કાઢવણને જોડતો છે। રસ્તો સીધો કાઢવણ જાય છે અને કાઢવણથી લઈને આ બાજુ જે રસ્તો આવેલો છે તે જાય છે ધન્યાવી વડોદરા પાસે આવેલું છે। મિત્રો તો તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો। ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે અને અહીંયા મામાદેવ સાક્ષાત બિરાજમાન છે। તો મિત્રો હું તમને હવે મામાદેવના દર્શન કરાવીશ। તો સૌથી પહેલાં મિત્રો તમે દેખી શકો છો કે ઝાડની બાજુમાં અહીંયા જે માતાજીનું પણ મંદિર આવેલું છે, ચુડન માતાજીનું। તો અહીંયા જે ભક્તો દ્વારા ચુડન માતાજીના મંદિરમાં જે કંઈક ભેટ ચડાવે છે તે મિત્રો લાઈવમાં દેખી રહ્યા છો। અને કહેવાય છે કે અહીંયા જે મામાદેવના મંદિરની બાજુમાં ચુડન માતાજીનું મંદિર આવેલું છે મિત્રો, અને અહીંયા ભક્તોની મનોકામના સ્વયં માતાજી પૂર્ણ કરે છે। તો તમે દેખી શકો છો વિડીયોના માધ્યમથી। જય ચુડેલમાં, દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરજો। તો મિત્રો ચુડેલ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે ખૂબ સરસ મજાનું મંદિર કે જે આપણે મામાદેવ તરીકે પણ ઓળખાય છે અને કહીએ તો ભૂત મામા તરીકે પણ ઓળખાય છે। તો મિત્રો હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ભૂત મામાના, કે જે અહીંયા સ્વયંભૂ છે, અહીંયા સાક્ષાત બિરાજમાન છે। દરેક દુખિયાઓ આવે છે મામાના દ્વારે તો મામાદેવ સ્વયં તેમની મનોકામના પૂર્ણ કરે છે। તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો ભૂત મામાના। ભૂત મામાને મામાદેવ એક જ છે, પણ ભક્તો અલગ અલગ નામથી બોલાવે છે। જય ભૂત મામા। ભૂત મામા દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે। અહીંયા બાજુમાં આવેલું છે મા ચુડેલનું મંદિર। ચુડેલ માતા પણ જાગતી જોત છે। અહીંયા ખાલી વિડીયોના માધ્યમથી દર્શન કરીને મનોકામના રાખો તો એ ચુડેલ માતાજી અને ભૂત મામા તમારી મનોકામના પૂર્ણ કરે। તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ। તમને વિડીયો ગમ્યો હોય તો ભૂત મામા અને ચુડેલ માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે। અને મિત્રો વિડીયોને શેર કરો, લાઇક કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો, જેનાથી ખબર પડે કે વિડીયોમાં કંઈ મિસ્ટેક, કંઈ ભૂલ થઈ હોય। મિત્રો તમને પણ કોઈ જાતની તકલીફ હોય તો ભૂત મામા અને ચુડેલ માતાજીને તમે માનતા માની શકો છો। અને તમને આ મંદિરમાં દર્શન કરવા માટે આવો ત્યારે હું તમને લાઈવ લોકેશન પર સેન્ડ કરીશ, અને આ જે જગ્યા પર આવેલું છે તે પણ આપણે વિડીયોના એન્ડિંગમાં લખીશું। જય ભૂત મામા, જય ચુડેલમાં, દરેક માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે। જય માતાજી।